ભરૂચ સ્થાનિક ગુના શોધન શાખા એટલે કે એલસીબીની ટીમે ઝઘડિયા 4 રસ્તા પાસે વોચ ગોઠવીને વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દમણથી રાજપીપળા તરફ જઈ રહેલા એક શંકાસ્પદ ટેમ્પાને અટકાવીને તેની સઘન તલાશી લીધી હતી. 11,916 બોટલ દારૂ અને ટેમ્પો મળી 32.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ટેમ્પાની તલાશી દરમિયાન તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 11,916 બોટલો મળી આવી હતી. જપ્ત કરવામાં આવેલા આ વિદેશી દારૂની કુલ કિંમત 22.55 લાખ આંકવામાં આવી છે. પોલીસે દારૂના જથ્થા સાથે હેરાફેરીમાં વપરાયેલ ટેમ્પો અને અન્ય સાધન સામગ્રી મળીને કુલ 32.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ત્યારે સાંસદ મનસુખ વસાવા આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. ગઈકાલે ભરૂચની એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂ દમણથી જે આવતો હતો એ મુદ્દામાલ સહિત 33 લાખનો દારૂ પકડ્યો. એ માટે ભરૂચ એલસીબી પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ દિનેશ 15 વર્ષ પહેલા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એને 3 કરોડનો દારૂ પકડાયો હતો. તે વખતે પણ મેં આ મુદ્દાને ઉજાગર કર્યો હતો અને તે વખતે પણ માંગણી કરી હતી કે આ દિનેશ ચિત્રોલવાળાની સામે કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ. અને આજે 1 મહિના 1.5 મહિનાના પહેલા પણ મેં મીડિયા સમક્ષ માહિતી આપી હતી કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ ડુપ્લિકેટ ને જે લોકોને ખૂબ સારી રીતના નુકસાન કરે છે એવો દારૂ મોટા પ્રમાણમાં આવે છે. નર્મદા જિલ્લામાં, રાજપીપળામાં, આંબલેતા પોલીસ સ્ટેશન, ઉમલ્લા, રાજપાડી, ભરૂચ જિલ્લામાં ઘણા બધા વિસ્તારોમાં જાય. કરજણ સિનોરમાં પણ આ દારૂ જાય છે. આવા મોટા બુટલેગરોના મેં નામ પણ આપ્યા હતા. પણ જે નર્મદાની પોલીસ હશે કે પછી ભરૂચની પોલીસ હશે પકડે ખરા, પણ કોને પકડે? નાના બુટલેગરોને. જ્યારે મોટા બુટલેગરોને જિલ્લાની પોલીસ ભરૂચ કે નર્મદાની એ પકડતા નથી, કેમ કે બધાના તાર અડેલા હોય. આજે કુંવરપરાની આસપાસના આટલો મોટો પાયે રેકેટ ચાલે છે. દારૂ ઉપરાંત ઘણી ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલે છે વૃંદાવન હોટલની આસપાસ. એ ડીએસપી નર્મદાને પણ રૂબરૂ માહિતી આપી છે, પણ નીચે એ કોને આદેશ આપે છે એટલે એમના આજે નીચેના લોકો એના પર પડદો પાડી દે છે. આ પ્રકારનો આખો જે દારૂનો કે બીજી ઘણી ગેરકાનૂની પ્રવૃત્તિ જે ચાલે છે એને રોકવી જોઈએ. આજે દારૂ પકડાયો છે તો એમાં પોલીસને તો અભિનંદન આપું જ છું, પણ ભૂતકાળની જેમ આવા જે બધા દારૂ કે બીજા ઘણા બધા ગુના પકડાય છે, મોટા મોટા રેકેટો પકડાય છે, એના પર પડદો પડી જાય છે. તો પડદો ના પડવો જોઈએ. દમણથી દારૂ આવતો તો દિનેશને વોન્ટેડ જાહેર કર્યો છે તો એને તાત્કાલિક પકડવો જોઈએ. અને એ ઉપરાંત બીજા પણ ઘણા આવા મોટા મોટા બુટલેગરો જે છે એ પણ પકડાવા જોઈએ. અમે ખૂબ પ્રેશર કરીએ છીએ તો કોને પકડે? મોટા બુટલેગરોને પોલીસ પકડતી નથી, નાના ટાબરિયાઓને પકડે છે, નાનો ધંધો કરનારે પકડે છે ખાલી દેખાડવા પૂરતો. તો ખરેખર આવા મોટા બુટલેગરોને પકડવા જોઈએ. અને જ્યાંથી દારૂ આવતો હોય ત્યાંથી એ મેન માલિક કોણ છે એને પકડવું જોઈએ. આજે રીતના દિનેશ ચિત્રોલને પકડ્યો અને વોન્ટેડ જાહેર કર્યો છે, એ રીતના બીજા ઘણા બધા મોટા બુટલેગરોને પણ જાહેર કરવા જોઈએ. તો આજે મારે ભરૂચની પોલીસને મારે આગ્રહ છે કે એને કોઈ પણ પ્રકારના ઉપર પડદો ના પાડવો જોઈએ. ને બીજા ભરૂચ જિલ્લાની અંદર ઉમલ્લા છે, રાજપાડી છે કે ઝઘડિયા વિસ્તારની અંદર ઘણી બધી જગ્યાએ ભરૂચ શહેરમાં પણ આવા મોટા બુટલેગરો જે છે એ કરજણ સિનોરમાં પણ જે મોટા બુટલેગરો છે એ બધાનો દારૂ પકડાવવો જોઈએ અને એકની સામે કાર્યવાહી થવી જોઈએ એવું સ્પષ્ટ માનું છું. મારો તો રેકોર્ડ છે. આ દિનેશનો સમય પર વિરોધ કર્યો છે. દિનેશ જેવા બધા જ બુટલેગરોનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. અને નામજોગ મને ડીએસપી ને કેટલીક વખત જવાબદાર અધિકારી નામજોગ આપ્યા છે કે આ પ્રકારના બુટલેગરો આ પ્રકારનો ધંધો કરે. એ લિસ્ટ આપ્યું છે. મેં લિસ્ટ આપ્યું છે આ બધા બુટલેગરોના કે આ મોટા બુટલેગરો છે. નર્મદાના જે એસપી ને લિસ્ટ આપ્યું છે. તો ભલે ભાજપમાં હોય પણ ભાજપની અંદર આવા ઘણા બધા લોકો છે કે કોંગ્રેસમાં હતા તે લોકો આજે આવા ધંધા કે રેત માફિયા પણ ઘણા એવા જે છે કે રેતી સાથે જોડાયેલા મોટા કૌભાંડો ને દબાવવા માટે ભાજપમાં આવી ગયા છે. દારૂના અડ્ડા ચલાવનારા આજે ભાજપમાં આવી ગયા છે. છતાં પણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આવા લોકોને સખ્તાઈથી કામો લે છે. કડક રીતના એમની હાથે કાર્યવાહી કરી. જે પણ હોય ભાજપનો હોય કે કોઈ બી હોય
ભાજપ હોય કે કોઈ પણ હોય એની સામે કડક હાથે કાર્યવાહી મને આનંદ છે. પોલીસે દારૂની હેરાફેરી કરી રહેલા દમણના એક બુટલેગરને સ્થળ પરથી ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે નર્મદા જિલ્લાના દિનેશ વસાવા નામના ઈસમે આ દારૂનો જથ્થો દમણથી મંગાવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર નેટવર્ક કઈ રીતે ચાલતું હતું અને આ અગાઉ કેટલો દારૂ ઘુસાડવામાં આવ્યો છે તે અંગે ભરૂચ એલસીબી અને ઝઘડિયા પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.